તો ગુજરાત ફર્સ્ટનો સ્ટુડિયો ઓન વ્હીલ પહોંચ્યો પાલનપુર, જ્યાં ડમ્પિંગ સાઇટથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ડમ્પિંગ સાઇટને દૂર કરવાના આદેશો અપાયા હોવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોવાના સ્થાનિકોએ આરોપ લગાવ્યા। સ્થાનિકોનો આરોપ છે કે અંબાજી જવા માટેના રસ્તા પાસે જ ડમ્પિંગ સાઇટે કબજો કરી લીધો છે, જેના કારણે સ્થાનિકોની સાથે સાથે વાહન ચાલકો પણ પરેશાન છે। મૃત પશુઓ, સૂકો ભીનો કચરો ઠલવાતો હોવાથી સ્થાનિકોમાં બીમારીનો પણ ભય છે। ડમ્પિંગ સાઇટનો મુદ્દો હાઈકોર્ટમાં પણ પહોંચ્યો છે, છતાં તંત્ર દ્વારા ઠોસ પગલાં લેવાતા ન હોવાના આરોપ લાગી રહ્યા છે। આ ડમ્પિંગ સાઇટ હટાવવા માટે થઈ અને અહીંયા આગળ જે કચરાના ઢગે ઢગ હતા, પર્વત સમાન જે ઢગલા થઈ ગયા હતા, એના માટે થઈને આજુબાજુ કેટલી અસંખ્ય બધી સોસાયટીઓના રહીશો દ્વારા અને જાગૃત નાગરિકો દ્વારા, અમારા દ્વારા બી નગરપાલિકામાં, સરકારમાં વારંવાર રજૂઆત કર્યા પછી આ કચરાનું સ્ટેન્ડ અહીંયાથી હટાવવા માટે થઈ અને સરકારે આદેશ કરેલો હતો। એમ છતાં પણ હજી સુધી નગરપાલિકા દ્વારા આ રસ્તા ઉપર મરેલા કૂતરા, ગાયો, ગમે તેવા જીવજંતુઓ નાખી અને ડમ્પિંગ સાઇટ બનાવી દીધી છે। આખો રસ્તો બંધ કરી દીધો છે। આજુબાજુની જે સોસાયટી અને આશરોથી 500 પરિવારો જેવા છે, એ લોકોના આરોગ્યને ભયજનક પરિસ્થિતિ છે, એવી અહીંયા આગળ પરિસ્થિતિનું નિર્માણ થયું। સ્થળનું નિરીક્ષણ કરી અને તાત્કાલિક આ રસ્તો ચાલુ થાય, ગંદકી દૂર થાય અને લોકોનું હિત જળવાય, એ દિશામાં આગળ કાર્યવાહી કરવી જોઈએ। અને હું જમઝમ સોસાયટીમાં જ રહું છું। આજથી લગભગ 4-5 વર્ષ પહેલાંથી જ અમારી આ ઝુંબેશ એક ચાલુ છે કે આ ડમ્પિંગ કઈ રીતના ખસી જાય। અમને 2018 અને 19માં એક્ઝેક્ટ ખ્યાલ નથી, પરંતુ 2018 અને 19ની અંદર પ્રાંત અધિકારી સાહેબે અહીંથી ડમ્પિંગ ખસેડવા માટેનો ઓર્ડર પણ કર્યો છે। કાયદેસરનો ઓર્ડર છે, રસ્તો ખુલ્લો કરવાનો ઓર્ડર છે, પરંતુ ન જાણે કેમ હવે કોના અંડરમાં આવે છે જ ખબર નથી પડતી। કલેક્ટર સાહેબના અંડરમાં આવે છે કે પછી નગરપાલિકાના અંડરમાં આવે છે, એકબીજા ઉપર ટાળ્યા કરે છે। અમે હાઈકોર્ટમાં પણ ગયા છીએ, હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલી છે અને 2-3 તારીખો પણ પડી છે, પરંતુ અત્યાર સુધી આનો કંઈ નિર્ણય લેવામાં આવ્યો નથી। રિસન્ટલી અમે અત્યારે 24/12/25ની અંદર પણ અમે એક અરજી આપી છે, કલેક્ટર સાહેબને આપી છે। હવે હું આપનાથી એ આશા રાખું છું કે આપ જ્યારે આવ્યા છો અને આશાબેનને લઈને આવ્યા છો, તો અમારી આશા વધારે ઉમ્મીદ વધી ગઈ છે કે અહીંયા જે જગ્યા જે છે એ જગ્યા ઉપર તમે જો સાંજે આવો તો 1-2 ગાયો તો મળદા ગાયો પડેલી હોય છે, સાથે સાથે એવી ગંદકી નાખવામાં આવે છે અને એ ગંદકીનો ફેલાવો જે છે અમારી સોસાયટીમાં આવે છે, સાંજે બાળી દેવામાં આવે છે। માત્ર મુસ્લિમ સોસાયટી જ નહીં, 500 લોકો અહીંયા રહે છે। હિન્દુ સોસાયટી, મુસ્લિમ કરતાં વધારે સોસાયટીઓ છે, એ લોકો પણ ત્રાસી ગયા છે અને હાઈકોર્ટમાં પણ અમને સાથ આપે છે, સહકાર આપે છે। આશા રાખીએ છીએ કે આનું નિરાકરણ જરૂર આવવું જોઈએ। આ રસ્તા ઉપર ટ્રેક્ટરોવાળા અને આજુબાજુ લોકો ગંદકી રોડ પર નાખી દે છે, જેના કારણસર રસ્તો બિલકુલ જતો રહ્યો છે। ડામર રોડ તો હાલ દેખાતો જ નથી અને હાલની અંદર ધનિયાળા ચોકડીથી જે બીજો રસ્તો હર્સિંગવાળો રસ્તો છે, તે રસ્તાનું એક સાઈડ કામ ચાલુ છે અને એક સાઈડ પર બંને બાજુ વાહનોની અવરજવર થાય છે, જેના કારણસર ત્યાં પણ ટ્રાફિક થાય છે અને આ રસ્તો ચાલુ હોય તો તમામ લોકોને આવવા જવામાં સુવિધા રહે છે। અને અહીંયા ગંદકી એટલી બધી નાખે છે, જે મુરગીઓ ટુકડા નાખી દે છે, ઢોરોના નાખી દે છે, બીજો કચરો નાખી દે છે, જેથી લોકોને પણ આજુબાજુ જે રહે છે એ લોકોને એમને ગંદકીના કારણસર કોઈ મોટા રોગ થવાની સંભાવના પૂરેપૂરી રહેલી છે, જેથી આ રસ્તો ચાલુ થાય એવી અમારી માગણી છે। તમે જોઈ શકશો કે માલણ દરવાજાથી જે રામપુરા જવાનો રસ્તો છે, વર્ષોથી જે ડમ્પિંગ યાર્ડ છે, આ જે એના પહાડ છે એનો બનતો જાય છે, આનું કોઈ નિરાકરણ આવતું નથી। ગત વર્ષે પણ નગરપાલિકાએ કરોડો રૂપિયાનો આનો ખર્ચ કર્યો, પરંતુ સામાન્ય નાગરિકને એનાથી કોઈ ફાયદો થયો નથી। જ્યારે આ તમે જોઈ શકો છો કે ઘણા બધા રહેવાસી છે સોસાયટીના, અને એ જ્યારે કચરો બાળવામાં આવે છે ત્યારે એનાથી જે દૂષણો થાય છે, જે ધુમાડો થાય છે, એની સીધી અસર એમના સ્વાસ્થ્ય ઉપર થાય છે। તમે જોયું હશે તો તમને ખબર પડશે કે ઘણી મરેલી ગાયો છે, સળગતા કૂતરાઓ છે। હવે એ આપણે સામાન્ય રીતે વિચારીએ કે કેટલું હાનિકારક હોઈ શકે છે। પ્રધાનમંત્રી જ્યારે અહીંયા ચૂંટણીના પ્રચાર માટે આવે છે, અહીંયાથી 50 મીટર જ દૂર રામપુરા મેદાન છે, ત્યાં પ્રધાનમંત્રીજી આવે છે અને પોતાનું ભાષણ કરીને જતા રહે છે। ત્યારે પ્રધાનમંત્રીજી આ રૂટ પણ નથી પકડતા, એ બીજો પકડે છે અને એ બારોબાર સાફ થઈ જાય છે। તો આ વખત જો પ્રધાનમંત્રીજી આ રસ્તા ઉપરથી આવે તો એમને પણ ખબર પડે કે લોકો કઈ રીતે રહી રહ્યા છે। સ્ટુડિયો ઓન વ્હીલમાં લોકોની સમસ્યા
ગ્રામજનોની સમસ્યા ને પરંતુ શહેરીજનોની સમસ્યા પણ એટલી જ કંઈક વધારે હોય છે. સ્ટુડિયો વ્હીલ ન માત્ર લોકોના ઇન્ટરવ્યૂ કરે છે પરંતુ સાક્ષાત જે સમસ્યા છે તે પણ સરકારના કાને અથડાય તેવા પ્રયત્નો કરી રહ્યું છે. પાલનપુરની અંદર ડમ્પિંગ સાઇડ એ માથાનો દુખાવો તો દરેક જગ્યાએ હોય છે, પરંતુ પાલનપુરની અંદર બનેલી આ ડમ્પિંગ સાઇડ દુર્ગંધનું કેન્દ્ર તો છે જ, પરંતુ આસપાસના જે લોકો અને રહીશો છે એમના માટે માથાનો દુખાવો થઈને બન્યું છે. અમુક એકરમાં ફેલાયેલું આ ડમ્પિંગ સાઇડ કે જેને દૂર કરવા માટે પણ આદેશો આપી દેવામાં આવ્યા છે, તેમ છતાં પણ પાલનપુર નગરપાલિકા થકી તેને દૂર ખસેડવાના કોઈ પણ ઉપાયો છે નથી કરવામાં આવ્યા. મોટી મોટી જગ્યાઓથી ડ્રિલિંગ મશીન જે હોય છે લાવવાની વાત, તેના જે ટેન્ડર છે એ ભરાવી અને ડ્રિલિંગ મશીનો લાવી, એટલે કે જે આ કચરો છે સૂકો અને ભીનો કચરો અલગ થતો હોય છે તેને સેરોગેટ કરી અને અલગ અલગ વસ્તુઓ જે બનાવવામાં આવે તે મશીનના ટેન્ડર પણ પડાઈ ગયા છે, પરંતુ આ પાલનપુરની ડમ્પિંગ સાઇડમાં એક મશીન છે એ દેખાતું નથી. અનેક વખત સોસાયટીના રહીશોએ વાત કરી ચૂક્યા છે કે ભાઈ અમે થાકી ગયા છીએ, કંટાળી ગયા છીએ ને હવે મરવા પડ્યા છે, કારણ કે અહીંયા ઠલવાતા આખા શહેરના કચરાના કારણે આસપાસની સોસાયટીમાં બીમારીઓએ ભરડો લીધો છે. અને એટલા માટે જ ક્યાંક એ માંગ ઉઠી હતી કે આ ડમ્પિંગ સાઇડને હટાવી લેવામાં આવે અને ક્યાંક કોર્ટે એ આદેશ પણ કર્યો હતો, પરંતુ પરિસ્થિતિ એ છે કે આજે આખો રસ્તો જે આપ જોઈ રહ્યા છો એ રસ્તો છે એ અહીંથી અંબાજી જવું હોય તો એ રસ્તો છે એ રસ્તો નગરપાલિકા અને કાં તો પછી સ્ટેટ ગવર્મેન્ટ થકી બનાવવામાં આવ્યો છે, પરંતુ આખો લગભગ 2 કિલોમીટરનો રસ્તો છે એ કચરાના કારણે નેસ્તો નાબૂદ થઈ ગયો છે. આ પરિસ્થિતિ છે, તેમ છતાં પણ આ કોઈ સાંભળવા તૈયાર નથી, અથવા તો નિર્ણયની અવગણના છે કરવામાં આવી રહી છે. અને એના જ કારણે અમે અત્યારે જેના ધાબા ઉપર બેઠા છીએ આદેશના કારણે જ અહીંયા કોઈ વ્યક્તિએ રોકાણ કર્યું અને રોકાણ કર્યા પછી લગભગ 20 બંગલાની સ્કીમ બનાવી દીધી છે અને બંગલાઓ અત્યારે ખંડેર ભેંકારી રહ્યા છે અને એનું ઇન્વેસ્ટમેન્ટ છે એ પણ કરોડો રૂપિયાનું આ કચરાની જેમ કચરો થઈ ગયું છે. આ તો માત્ર એક ઉદાહરણ છે, આવા ઘણા બધા દાખલા છે. તેમ છતાં પણ પાલનપુર નગરપાલિકાના ઓફિસમાં બેઠેલા એ તમામ અધિકારીઓ પદાધિકારીઓનું આ પેટનું પાણી નથી હલતું. પરિસ્થિતિ ઠેરની ઠેર છે અને એટલા માટે જ સ્ટુડિયો ઓન વ્હીલ એ અહીંયા ડમ્પિંગ સાઇડ ઉપર પહોંચી અને સાક્ષાત સમસ્યા બતાવવા જઈ રહ્યું છે કે સાહેબ હવે તો જાગી જાઓ. કેમેરા પર્સન મનીષ સાથે ઉમંગ રાવલ, ગુજરાત ફર્સ્ટ.